સુરતમાં ગેરકાયદેસર બાંધકામનો વધુ એક વિવાદ સામે આવ્યો છે। જમીન માલિકે પોતાની જમીન પર મંજૂરી વિના બાંધકામ થઈ રહ્યું હોવાનો આક્ષેપ કરી સુરત મહાનગરપાલિકાના કમિશનરને લેખિત ફરિયાદ કરી છે। બિલ્ડર અને તેના સાગરીતો સામે કડક કાર્યવાહી કરવા માંગ સાથે સ્થળ તપાસ કરી ગેરકાયદેસર કામ તાત્કાલિક બંધ કરાવવાની રજૂઆત કરવામાં આવી છે। સુરતના અથવાજાન વિસ્તારમાં આવેલ બ્લોક નંબર 037 ની અંદાજે 64 હેક્ટર જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહ્યો હોવાનો વિવાદ ઉગ્ર બન્યો છે। જમીન માલિક બચુભાઈએ સુરત મહાનગરપાલિકાના કમિશનરને લેખિત ફરિયાદ કરી બાંધકામની કાયદેસરતા અંગે તપાસ કરવાની માંગ કરી છે। ફરિયાદમાં જણાવ્યા મુજબ સંબંધિત જમીન પર જરૂરી મંજૂરીઓ વગર બાંધકામનું કામ ચાલી રહ્યું હતું। જમીન માલિકે આક્ષેપ કર્યો છે કે બિલ્ડર અને તેના સાગરીતો દ્વારા નિયમોનો ભંગ કરી બાંધકામ ઊભું કરવામાં આવી રહ્યું છે, જેના કારણે તાત્કાલિક કાર્યવાહી જરૂરી બની છે। જમીન માલિકે એસએમસીને સ્થળ પર તપાસ કરી ગેરકાયદેસર બાંધકામનું કામ બંધ કરાવવા અને જવાબદારો સામે કડક પગલાં ભરવા અપીલ કરી છે। આ દરમિયાન બચુભાઈએ એવો આક્ષેપ પણ કર્યો છે કે કતારગામ વિસ્તારમાં અગાઉ નોટિસ વિના ગરીબોના ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા હતા, જ્યારે આવી ફરિયાદો છતાં ગેરકાયદેસર બાંધકામ સામે યોગ્ય કાર્યવાહી થતી નથી। તેમણે તંત્ર પાસે કાયદાનું સમાન પાલન થાય અને ફરિયાદો પર સમયસર કાર્યવાહી થાય તેવી માંગ ઉઠાવી છે। અમે બચ્ચુભાઈ ભરવાડ મારે રહેવાનું હાલ લસકાણા રામનગર ચોચડિયા। જે તે સમયે અમે જગ્યા રાખેલી છે સિટી લાઇટમાં જગ્યા રાખેલી છે અને 2023 માં અમે રાખેલી જગ્યા છે। જે તે કરીને ખેડૂત અને માલિક અમે સાથે છીએ, બરાબર। મેળા પીણાના હિસાબે જે તે કરીને અમે અરજી આપી, અઠવાલાઈન ઝોનમાં અરજી આપી તો નિરાકરણ કોઈનું આવ્યું નહીં। પછી કતારગામ ઝોનમાં બિનવારસી નથી કોઈ અરજી, નથી કોઈ નોટિસ, કોઈની 200 જણાના ઝૂંપડા તોડી નાખ્યા। તો ગરીબ માણસોના ઝૂંપડા તોડી નાખ્યા। અમે ફરિયાદ કરવી છતાં પણ આ કણે કોઈ કાર્યવાહી થતી નથી। એટલે અઠવાલ ઝોનમાં અમે આપી, જે તે કરી જે અધિકારી છે એ જ અધિકારીને અમે મળ્યા છીએ, એ જ અધિકારીને અમે લેખિત અરજી આપી છે અને ઓનલાઈન પર મેં અરજી કરી છે, તો એનો કોઈ પણ જાતનું હજી નિરાકરણ આવતું નથી। હવે આ જે હસ્તી છે ને એ મોટી હસ્તી છે, નામ લઈ અને અંદર ઘૂસી જાય એટલે ગેરકાયદેસર બાંધકામ કરી નાખે। ગમે એનો કબજો હોય તો ગમે રીતે ઘૂસી જાય છે। એટલે વાવચર એ 2-4 રાખે એટલે વાવચરી આડાવાળા દોડતા હોય છે। અત્યારે જગ્યા છે ને રમેશભાઈ ઉમરીગઢના નામે જગ્યા આવે છે, એ 9 ખેડૂત છે। 9 ખેડૂતે પણ મને લખાણ આપેલું છે, 9 ખેડૂત પણ મારી સાથે ભાગીદારમાં પણ ડીલ કરેલું છે। એમાં આપી છે ને એ મારા ભાગીદારે આપી છે, ત્યાં કોઈ કામ નથી થયું। ત્યાં કનુભાઈ આપી છે, અહીંયા કણે મેં આપી છે, ના કનુભાઈ હરિભાઈ પટેલ છે, અહીંયા કણે મેં આપી છે, પછી એને પછી અહીંયા આપી છે। એના નામની ભાગીદારી છે, હું ની બે ભાગીદાર છે। હવે અમારી માંગણી એવી છે કે આની તાત્કાલિક ધોરણે આનું ડિમોલેશન થવું જોઈએ। જો વગર અરજીએ ડિમોલેશન સુરત મહાનગરપાલિકા કરતી હોય તો અહીંયા તો અમે અરજી આપી છે, તો અમારી ફરિયાદનું શું? બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।